નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 8માંના સંસ્કૃત વિષયનો પહેલો પાઠ પુત્રી મમ ખલુ નિદ્રાતી. આ પાઠનો સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું છે. ચેનલ પર નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયોમાં લાઈક શેર કરી. પહેલો પ્રશ્ન છે, નીચે આપેલા પ્રશ્નોના સાચા જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. પહેલો પ્રશ્ન, નિદ્રાતી ઇત શબ્દ ક અર્થ અસ્તિ, તેનો અર્થ થાય છે સૂતી છે. બીજો પ્રશ્ન, સુંદશયને સુખમવય સતે વસને પુત્રી મમ ખલુ નિદ્રાતી. ઓપ્શન સી સાચો છે. ત્રીજો છે, શ્રાંતા કાલાંતા શબ્દનો અર્થ જણાવો, તો છે થાકેલી ને કંટાળેલી. ચોથો પ્રશ્ન, ચલ ચલ રે ખલ ચોર બીડાલ. ઓપ્શન સી સાચો જવાબ છે. પાંચમો પ્રશ્ન, વિમલા કુશલા સુમનો મૃદુલા કા અસ્તિ. ઓપ્શન છે બી, જવાબ આવશે પુત્રી. છઠ્ઠો છે પ્રશ્ન, કા શુદ્ધતી શોભન ગાત્રી સુખમુખી ચ અસ્તિ પુત્રી. પ્રશ્ન બીજો, ખાલી જગ્યા પૂરો. પુત્રી મમ ખલુ નિદ્રાતી. બીજું, મા રટ કર્ણ કઠિરમ. ત્રીજું, મ્યાઉ મ્યાઉ કા કરો ઘોરા વિરામ. ચોથું, ઉચ્ચેમાં પસ સુનક રાવ ક. પાંચમું, માં સ્પૃશમાં 10 રક્ત પિયાપસો. છઠ્ઠું, શુદ્ધતી સુમુખી શોભન ગાત્રી. પ્રશ્ન ત્રીજો છે, નીચે આપેલા વિધાનો ખરા છે ખોટા તે નિશાની કરીને જણાવો. પેલું, મમ પુત્રી ખલુ જાગર્યતમ અસ્તિ, વિધાન ખોટું. બીજું, વાયસ કર્ણકંઠ રટનમ કરોતી, વિધાન સાચું છે. ત્રીજું, પુત્રી દુગ્ધ પીબતી, વિધાન સાચું છે. ચોથું, કુકુરો કુકુ મિથ્યામ શનૈ ભસતી, વિધાન ખોટું છે. પાંચમું, મમ પુત્રી સુનક પ્રિયા વર્તતે, વિધાન ખોટું છે. છઠ્ઠું, શોભન ગાત્રી શબ્દનો અર્થ સુંદર ગાતી થાય છે, વિધાન ખોટું છે. ચોથો પ્રશ્ન, યોગ્ય રીતે જોડકા જોડો. પેલું, પુનર નુનીતા એટલે થશે એનો પુનઃ વત્તા અનુનીતા. ઉચ્ચેમાર એટલે એ થશે ઉચ્ચેઓમાં. સુમનો મૃદુલા એ થશે સુમનો વત્તા મૃદુલા. બીજું છે આપણે એમાં વાયસ એટલે થશે કકર્ષ કંઠ બીડાલ, એમાં થશે મ્યાઉ મ્યાઉ. સુનક વરાક એ થશે ભૌ ભૌ. ચોથું, પુત્રીનું થશે નિદ્રાતી. મૂષકરાવ ચૂં ચૂં ચૂં. અશ્વ થશે ટપ ટપ ટપ. રેલયાનમ થશે છુક છુક છુક. ચટકાનું થશે ચી ચી ચી. પ્રશ્ન પાંચમો, નીચે આપેલા પ્રશ્નના ગુજરાતીમાં ઉત્તર આપો. પેલું, માતા કાગડાને શું કહે છે? તે જવાબ છે માતા કાગડાને કહે છે કે કાનને અપ્રિય લાગે એવું વારંવાર રટિયા ન કર. બીજો પ્રશ્ન, માતા બિલાડાને શું કહે છે? તે જવાબ છે માતા બિલાડાને કહે છે લુચ્ચા ચીટ બિલાડા, મ્યાઉ મ્યાઉ એવો મોટો અવાજ ન કરીશ. ત્રીજું, માતા કૂતરાને શું કહે છે? તે જો છે માતા કૂતરાને કહે છે હે અભાગ્યા કૂતરા, મોટેથી ન બસ, એ કાજ વિનાના ભોં ભોં ના કર. ચોથું, માતા મશકાય કિમ કથયતી. તે જો છે માતા મચ્છરને કહે છે અરે ઓ મચ્છર, ગણગણનું ગાણું ગામાં. છઠ્ઠો પ્રશ્ન, નીચે આપેલા પ્રશ્નને સંસ્કૃતમાં જ ઉત્તર આપો. પેલું, પુત્રી કિમ કરોતી. તે જવાબ છે પુત્રી નિદ્રાતી. બીજો પ્રશ્ન, કર્કશ કંઠ કસ્ય અસ્તિ. તે જવાબ છે વાયસ્ય કાકસ્ય કંઠ કર્કસ્ય અસ્તિ. ત્રીજો, બિડાલ કિમ અરોતી. બિલાડમ મ્યાઉ મ્યાઉ ઇતિ ઘોરા વિરામ કરોતી. ચોથું, શુનક કિમ કરોતી. શુનક ભોં ભોં કરોતી. પાંચમું, ભોં ભોં ક વદતી. શુનક ભોં ભોં વદતી.
छठू कम रक्तपीपास अस्ति मशकः रक्तपीपास अस्ति। सातमो प्रश्न नीचेना शब्दोનું મોટેથી ઉચ્ચારણ કરીને લખો। તો આપણે જે શબ્દ છે લખવાના છે નિદ્રાતી, શ્રાંતા, કાલાંતા, સ્નિગ્ધા, મુગ્ધા, ઉચ્ચૈ, મૃદુલા, સ્પૃશ, શોભનગાત્રી, સુમુખી, ભસ્મ, દુગ્ધા, કર્ણકઠોરમ, કર્કશ। ત્યારબાદ છે પ્રશ્ન આઠમો નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ આપો। પુત્રી, તન્યા, વાયસ, કાકો, સુંદરમ, રમણીયમ, ખલુ, નનુ, કંઠ, ગ્રીવા, શુનક, કુકુર, કુરુ, દુગ્ધમ, ક્ષારમ, બીડાલ, માર્જારા, અશ્વ, હય। પ્રશ્ન નવમો નીચેના શબ્દોના વિરુદ્ધ શબ્દ આપો। સુંદરમ, અસુંદરમ, ઉચ્ચે, સૈન્ય, નિદ્રાતી, જાગૃતિ, સુખમ, કર્કશમ, કઠોરમ, કોમલમ, ખલમ, સજ્જનમ। પ્રશ્ન દસમો છે રૂપો ઓળખાવો। તે શબ્દ, લિંગ, વિભક્તિ ને વચન એવું તો પુત્રી એટલે શબ્દ થયું પુત્રી, સ્ત્રીલિંગ, પ્રથમ વિભક્તિ અને એક વચન, મમ એટલે મારું, સર્વન, અષ્ટી વિભક્તિ એક વચન, વસની વસ્ત્ર, નપુંસકલિંગ, સપ્તમી એક વચન, વાયસ કાગડો, પુલ્લિંગ, પ્રથમા એક વચન, કઠોરમ કઠોર, નપુંસકલિંગ, પ્રથમા એક વચન, બિડાલ બિલાડો, પુલ્લિંગ, પ્રથમા એક વચન, શુનક કૂતરો, પુલ્લિંગ, પ્રથમ એક વચન, મશક મચ્છર, પુલ્લિંગ, પ્રથમ એક વચન। પ્રશ્ન 11 છે નીચેના કાવ્ય પંક્તિઓમાં સારા અક્ષર લખવાનો છે। સુંદર શયને સુખમ વસેને, પછી ઉચ્ચમાં ભસ શુનક વરાક, ત્રીજું મા સ્પૃશ્યમ મા દસ રક્તપીપાસો, સુદતી સુમુખી શોભન ગાત્રી, શ્રાંતા કાલાંતા પુનઃ ર નુનિતા, સ્નિગ્ધા મુગ્ધા સેવત દુગ્ધા। 12મો પ્રશ્ન સંસ્કૃતમાં આપેલા પક્ષીઓના પ્રાણીઓના નામ ગુજરાતીમાં લખો। કુક કૂટ, કુકડો, સારિકા મેના, ગંડક ગેંડો, કૌશિક ઘુવડ, ચક્રવાક ચક્રવાક, ચિત્રકાય ચિત્તો, ગૃદ્ધ ગીધ, બક બગલો, મહિષ પાડો, ટીટીભ ટીટોળી, સ્નૈન બાજ, મેષ ઘેટું, તિતિર તેતર, ગોપ્યતી સાંડ એટલે આખલો, વરાહ એટલે ભૂંડ અથવા ડુકર, રૂક એટલે વરુ, હરિણ એટલે હરણ, ભુલ્લક એટલે રીછ। પ્રશ્ન 13મો છે નીચે આપેલા શ્લોકો પૂર્ણ કરો। પેલું પુત્ર મમ ખલ્લુ નિદ્રાતી પુત્રી, પુત્રી મમ ખલ્લુ નિદ્રાતી, સુંદર વસને સુખમ વસને, પુત્રી મમ ખલ્લુ નિદ્રાતી। બીજું રે વાયસ, વાયસ કર્કણાઠ, ભા રટ મા રટ, કર્ણ કઠોરમ, શ્રાંતા કાલતા પુનઃ પુત્રી મમ ખલુ નિદ્રાતી। મ્યાવમાં કરું ઘોર વિરામ, ચલ ચલ રે ખલ ચોર ચીડાલ, સ્નિગ્ધા મુગ્ધા શિવન દુગ્ધા, પુત્રી મમ ખલુ નિદ્રાતી। ઉચ્ચેમાં ભસ શુનક વસંક, ભૌ ભૌમાં કરું કાર્ય વિહની, વિમલા કુશલા સુમન ગૃધવા, પુત્રી મમ ખલુ નિદ્રાતી। રે મશક મંકુર ગાન, મા સ્પૃશ્યમાં દસ રક્તપીપાસો, સુદતી સુમુખી શોભન ગાત્રી, પુત્રી મમ ખલુ નિદ્રાતી। तात આપણે આ પાઠના સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાતી ચેનલ શીખતા રહો। થેન્ક યુ, આભાર।